તો ચમસા મારું મેળા મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો વ્લોગ તમે ના જો ડેફિનેટલી જઈને જોતા આવજો. આપણે મંદિર રમવા ગયા હતા એનો વ્લોગ છે. અને હાલ વાગે છે બપોરના 1:30. જેમ કે આપણે સવારે વહેલા 6 વાગે ઊંઘ્યા હતા કાલ રાતે આવીને. તો 12 વાગે ઉઠ્યા હતા. 12 વાગે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને ખાધું ખાઈને સીધા હાલ મંદિરે આવ્યા છીએ. હવે આપણું સતીમાન ચાવન મહાકાળીમાન મંદિર જે આપણે બનવાનું ચાલુ છે તમને ખબર હશે. અને ખાસી હદુદી કહીએ ને તો આપણે કોમ પતી ગયું છે. જો જોરદાર મંદિર બની ગયું છે આપણે. હજુ તો માપનું કામ બાકી છે, બહુ જાજુ કામ બાકી નહીં. કોમ લગજો મંદિર ચો બને છે એક હારો ના હારો તો કે કોઈ ના હારો તો નહીં જ કે મંદિર જોરદાર બન્યો છે આપણે. અને કોમાં જય માતાજી લખજો. આપણે આ દિવસ બધી કરવા આપણે ટોકન જવાનું હોય પણ આપણે હાલની ખરાબ બપોરે આપણે નહીં જવું. આપણે જઈશું આપણો મતદાન ટાઈમે. આપણે મંદિર જો હું તો નજીકથી બતાવી દઉં. આપણે તકતીઓ મારેલી જ છે. આજે આપણું મહાકાળીમાન મંદિર, આપણો કુળદેવીમાં ચાવનમાં મહાકાળીમાં કુળદેવી આપણો. અને આજે આપણું સતીમાન મંદિર, સતીમાં આપણે ચડાવી દઈએ. આ રીતના મંદિર બનાવ્યા છે. થોડું કામ બાકી છે મંદિરનું, જોઈ લો. તો મિત્રો આપણે આવીએ છીએ વાળામાં ફોજ વાળવા માટે. આ લઈને આજે આપણે ચકું ના દેખાય આપણે બધી ફોજ આપણે વેવાણી ચમકાજ રાતે પ્રોગ્રામ છે ફોજનો. તો ફાઇનલી મિત્રો આપણે ફોજ વેન લીધી છે. આ બધી ફોજ જો આપણે આખા ટકાઉ દબાઈને ભર્યું છે એવું નહીં ઉપર. અત્યારે જેટલી ફોજ હતી એ વેન લીધી છ ખાસી. અત્યારે જો ખૂટશે તો પાછી વેણવા આવીશું. તો મિત્રો ફોજ તો આપણે વેણી ને આવ્યા પણ ફોજ બનાવવા ફોજને વાટવી પડે તો ચપ્પો અને તાસ લઈ લીધો છે. બાર બે બેઠા બધી ફોજ પેલા વાટી દઈએ. તો મિત્રો આપણે ફોજ વાટવા માટે બે ગયા છીએ. વાયકન જો મિત્રો બધી ફોજ આપણે વાટ નાખી છે, ખાલી થઈ ગયું. જો આ રીતે નાની ફોજ વાટવી પડે આપણે. અને અમારે પરી તો મિત્રો રાતનો ટાઈમ થઈ ગયો છે ને આપણો ફોજ બની જશે. જો આ આપણો ફોજ અને આપણો ફોજ ચા રાતે ખાવાનું ચાલુ છે. જો એકદમ મજા. તો મિત્રો જેમ કે તમને ખબર છે કાલે આપણે મંડળી રમી ઘરે આવ્યા હતા. અને આપણે આ સિઝનની એટલે આ વર્ષની એ છેલ્લી મંડળી હતી. હવે ચોમાસાના 4 મહિના આપણે મંડળી રમવાની રહી. 4 મહિના મંડળી રહેશે બંધ. તો આપણે આ થઈને આપણે બધા લુકડા છે એ લુકડા કમ્પ્લીટ કાઢીને છે આપણે ટોકન મંડીને તો ઉતારવાથી બધું છેમ તેમ ભરી દીધું સોની અંદર. તો બધું કમ્પ્લીટ કાઢીને એકદમ વાળીને હરકું કરી મેકવું પડશે થેલા. તો મિત્રો આપણા થેલાની બધી વસ્તુ કાઢી નાખી છે એકદમ બહાર. આપણો થેલો અંદર ખાલી રાજમાતાનો લુકડો એકલો પડ્યો છે નવો. શું કે નવા લુગડા આપણે કાઢ્યો નતો એટલે નવો લુગડો એમના એમ જ છે. બસ જૂનો જે આપણે કાઢ્યો એવા બહાર કાઢ્યો છે. આ અંદર કમ્પ્લીટ વાળીને આપણે મેકી એટલે બરોબર જ છે. આપણો પડદાનો લુગડો છે, આ આપણી વીક છે. પછી આ આપણો કુર્તો છે, આ રાજમાતા લુગડો છે, આ રાજમાતા વીક, આ વીકની થેલી, આ આપણો વાતો ટોટલી અંગાજ બધું કમ્પ્લીટ વાળી આપણે મેકવાનું છે. તો મિત્રો ફાઇનલ બધા લુગડા આપણે કમ્પ્લીટ વાળી દીધો છે. જો આપણા બધા જેટલા નકલી દાગીના કહેવાય બધા નહીં. રાજમાતાની વીક, આ આપણી વીક, આ પડદાનો લુગડો, આપણો થેલો, આજે આપણો કુર્તો, આ રાજમાતાનો લુગડો અને આજે આપણો વાઘો કમ્પ્લીટ વાળી દીધું છે. હવે આપણે થેલામાં ભરી દઈએ ને. તો મિત્રો ફાઇનલી આપણે બધા લુગડા કમ્પ્લીટ પેક કરી દીધા છે. જો આપણે અજમરાજાનો છેક ને સુધી બધા આપણે અજમરાજાનો રાજમાતાનો પ્રધાનજીનો તેને લુગડા પેક કરી દીધો છે. હવાને આપણે કમ્પ્લીટ કરી મેળ દેવાના છે. ચમ કે હવા આવ્યું કાઢવાનું થશે આપણે 4 મહિના પછી. તો મિત્રો આજનો આપણો બ્લોગ આટલો પૂરો કરીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે, સપોર્ટ કરજો. જય માતાજી, જય રોમ.